નમસ્કાર, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ શાળા પ્રવેશોત્સવ વિશે। આજરોજ 26 જૂન 2025ના દિને ગુજરાત સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણીના કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી રમણલાલ પાટકર સાહેબ તેમજ ટ્રસ્ટી મંડળના સભ્યો જીતેન્દ્રભાઈ મહેર, વનમાળીભાઈ માછી, પરસોત્તમભાઈ મણિભાઈ, નરેન્દ્રભાઈ ટંડેલ, કિશોરભાઈ ટંડેલ, નારણભાઈ મહેર, અર્જુનભાઈ માછી, ઇન્ચાર્જ આચાર્ય વિપુલભાઈ બારિયા, ઉમરગામ તાલુકાના 1 મારોલી કોળીવાળની પ્રાથમિક શાળામાં 2 મરોલી આદર્શ બુનિયાદી શાળા 3 મરોલી JNC હાઈસ્કૂલ ધોરણ 9 અને 11માના વિદ્યાર્થીઓ અને આંગણવાડીના અને બાલવાટિકાના બાળકોને શુભ પ્રવેશ અને વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો। આ પ્રસંગે વિશેષ ઉપસ્થિતિમાં ભાજપ સંગઠન પ્રમુખ શ્રી ડોક્ટર નીરવ શાહ, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી લલિતાબેન દુમાડા, ગામના નવનિયુક્ત સરપંચ શ્રીમતી સોનમબેન કોળી કોળીવાળ, મરોલી સરપંચ શ્રી ગ્રીષ્માબેન મરોલી, ડેપ્યુટી સરપંચ રાજેશભાઈ કેની, પૂર્વ સરપંચ શ્રી વિંકેશભાઈ, પરસોત્તમભાઈ ગુરુજી, સંગઠન મંત્રી ચિરાગ પટેલ, પૂર્વી મહામંત્રી રામદાસ વરઠા, CRC રાકેશભાઈ સોલંકી, આંગણવાડીના સુપરવાઇઝર બહેનો, સભ્યશ્રી અનિલભાઈ, રતિલાલભાઈ અંબુભાઈ, લક્ષ્મણભાઈ, દીપકભાઈ, ફોરેસ્ટ ઓફિસર માલી સાહેબ, ભદ્રેશભાઈ, S.M.C. ના સભ્યો, શિક્ષકો, વિદ્યાર્થીઓ, મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા। વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ, રાજેશ કેની, ઉમરગામ મરોલી।